મારું નામ બંદેશ ખત્રી છે. હું ધંધો કરું છું. મને ખબર જ હતી કે અહીંયા જુગારધામ ચાલુ જ છે. મેં અગાઉ પણ કેટલી બધી રજૂઆત કરી છે ડીજીપી સાહેબના, સીએમ સાહેબના, એચએમ સાહેબના, પીઆઈ સાહેબના, દરિયાપુર પોલીસ સ્ટેશનના, પણ કોઈને બંધ કરાવવામાં રસ જ નથી. એટલે હવે છેલ્લે મારે જાતે જવું પડ્યું અને જોવું પડ્યું કે હકીકત ચાલી શું રહ્યું છે. તો હું ગયો અને જે તે સમયે ત્યાં નીચે બધા માણસો હતા અને હું ઉપર ગયો તો મેં જોયું કે ઉપર તો 70 થી 80 માણસો જુગાર રમી રહ્યા છે અને જુગારીઓની દરેકની બાજુમાં એક એક પોઈન્ટ લખવા વાળો માણસ બેસાડ્યો છે કે આ લોકોને અહીંયા ઉપર કેશ ના રાખવી પડે. એ પોઈન્ટ થી એ લોકોનો વ્યવહાર થાય, એ પોઈન્ટ ઉપરથી નક્કી થાય કે આ માણસ કેટલા હાર્યો અને કેટલા જીત્યો. એ જયારે પણ પછી બહાર નીકળે એવું તરત જ એ હિસાબ કરી લે કે ભાઈ તમે આટલા હાર્યા છો, એની કેશની વહીવટ એ લોકો બીજે કોઈ જગ્યાએથી કરે છે. એટલે કેશ અહીંયા મળતી નથી. પીઆઈ સાહેબને મેં રજૂઆત કરી હતી આશરે 6-7 દિવસ પહેલા ટેલિફોનિક કે સાહેબ અહીંયા આ વસ્તુ ચાલુ છે, તમે આને તાત્કાલિક ધોરણે બંધ કરાવો અને કદાચ અમારી પણ જરૂર પડે, હું માલિક છું તો હું તમને સાથ સહકાર આપીશ જોડાઈને. પીઆઈ સાહેબનું કેવું એવું હતું કે આ જગ્યાએથી ચાલતું જ નથી કે અમે રોજ ચેક કરીએ. તો જયારે હું ગયો ત્યારે કેમ આટલા બધા માણસો મળી આવ્યા? ત્યાંથી આપણે કઈ પોલીસનો સંપર્ક કર્યો તો ત્યાં પોલીસની ગાડી આવી હતી? ત્યાં જઈને મેં તરત જ 112 ડાયલ કર્યો હતો કે અહીંયા આ રીતની જુગાર ચાલી રહ્યો છે, તમે પોલીસ મોકલી આપો. અચ્છા, તો આ પ્રોપર્ટી તમે કોને ભાડે આપી હતી અને કોણ જુગારધામ ચલાવી રહ્યું હતું? ભાડે આપી જ નથી. આ પ્રોપર્ટીમાં ટોટલ 33 ના 3 ભાગ છે. એવી રીતે 33 પૈસાનો હું પોતે ભાગીદાર છું. બરાબર. તો આના અંદર કઈ ગેરકાયદેસર બાંધકામ પણ કેટલા માળાની ખરેખર પ્રોપર્ટી છે અને ગેરકાયદેસર બાંધકામ કેટલા માળાનું? પ્રોપર્ટી ખરેખર ગ્રાઉન્ડ પ્લસ 1 ની જ છે. સેકન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. એ છેલ્લે થોડાક સમય પહેલા એએમસીએ તોડી પાડ્યું હતું અને હાલ આજના દિવસે એ ત્યાં સેકન્ડ ફ્લોર ઉપર કઈક કામ ચાલુ છે રિનોવેશન. અહીંયા જુગારધામ કોણ ચલાવે? અહીંયા જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામો પટેલ ચલાવે છે, જેની ઉપર અગાઉ પણ ઘણી બધી વાર કેસ થઈ ગયા છે. ઘણા બધા પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયેલા છે. તો અને એ લોકોને હાઈકોર્ટની ધમકીઓ આપે છે કે મારે તો હાઈકોર્ટનો ઓર્ડર છે કે હું ચલાવી શકું છું. તો જો હાઈકોર્ટમાં ચેસ કેરમ રમવાની પરમિશન હોય, હાઈકોર્ટ કોઈ દિવસ જુગાર રમવાની પરમિશન આપતી નથી, તો આ બધા પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કેમ કરવામાં આવે જો ચેસ કેરમ જ રમાતું હોય તો? કેટલા વર્ષોથી જુગારધામ ચાલે છે? આશરે 2014 થી ચાલી રહ્યું છે. તમે આ અગાઉ ક્યાં જાણ કરી હતી આ જુગારધામની? આની અગાઉ મેં ડીજીપી સાહેબને લેખિત જાણ કરી, એચએમ સાહેબને કરી, સીએમ સાહેબને કરી, પણ કોઈ નિરાકરણ આવ્યું. કેટલા સમય પહેલા કર્યું? હમણાં 1 મહિના અંદર. અને આપ જે ચેસ કેરમ નો કહો છો કે તેમના પરમિશન છે, આપના અંદર જઈને વિડીયો ઉતારવામાં કઈ ચેસ કેરમ દેખાય? કોઈ જગ્યાએ ચેસ કેરમ નહીં, ખાલી ચેસ કેરમ ના ફોટા જ હતા. બાકી દરેક ટેબલ ઉપર પત્તાનો જુગાર ચાલુ હતો. અને ત્યાં સીસીટીવી પણ લાગેલા છે મારા અંદાજે દરેક રૂમમાં. તો એ સીસીટીવી નું બેકઅપ આ લોકોએ લીધું કે એનો ડીવીઆર લીધું? ના, એવું કઈ તો પોલીસે મંગાવ્યું જ નથી. પોલીસનો રસ એમાં છે કે મારી ઉપર ક્રોસ ફરિયાદ કરે. હમણાં પીઆઈ સાહેબ એવું કહીને ગયા કે તમારી ઉપર પણ ક્રોસ ફરિયાદ દાખલ થશે. તો તમારા પર કેમ ક્રોસ ફરિયાદ દાખલ થવાનું એ શું કારણે બતાવ્યું? કીધું કે કેમ ક્રોસ ફરિયાદ દાખલ થશે, પણ એવું કહીને ગયા કે તમારી ઉપર ક્રોસ ફરિયાદ દાખલ થશે. હવે હું તો માલિક છું, હું મારી જગ્યાએ જઈ શકું છું. નથી અમે કોઈ જગ્યાએ અસભ્ય એવો વ્યવહાર કર્યો, પણ તે છતાં પણ એ લોકો અમને દબાવવા માટે ક્રોસ ફરિયાદ દાખલ કરવાનું કહે છે. અચ્છા, ગોવિંદ ગામા જે છે તેની આ પ્રોપર્ટીમાં શું ભાગીદારી છે કે શું છે? હા, એનો ભાગ છે આમાં. એમાં કેટલો ટકાનો ભાગ છે? 35%. એનો પણ ભાગ છે અને કબજો પણ એનો છે. જમીન ચલાવી જ રહ્યા છે. અમારી કોઈ જગ્યાએ ઓથોરાઇઝ સિગ્નેચર નહીં, કઈ જ નહીં. અમે કોઈને પરમિશન આપી નથી કે અમારી જગ્યા ઉપર તમે જુગારધામ ચલાવો. અચ્છા, પોલીસ સ્ટેશન થી કેટલું અંદાજે કેટલી મીટરની દૂરી હશે અને એની આગળ પણ એક ચોકી આવી છે, તેનાથી કેટલી મીટરની અંદરની દૂરી પર આ ચાલે છે? 100 મીટર દૂર છે અને પોલીસ સ્ટેશન થી 200 થી 250 મીટર દૂર હશે. છતાંય પોલીસને આની કોઈ જાણકારી નથી ને? કોઈ જાણ નથી ને પોલીસને આની ત્યાં રેડ કરવામાં જરા પણ રસ નથી. અચ્છા, અત્યારે જયારે તમે વિડીયો વાયરલ કર્યો, બરાબર, વિડીયો ઉતાર્યો, એના આધારે પોલીસે કોઈની આ વિડીયોના આધારે કોઈની અટક કરી કે કોઈને બોલાવ્યા પોલીસ સ્ટેશન? કોઈની અટક નથી કરી, ખાલી આને ગામાને બેસાડી રાખ્યો છે અહીંયા. અને જયારે તમે પોલીસને જાણ કરી ત્યાંથી તો પોલીસ આવી, ત્યાંથી પણ એ લોકો હાજર હતા તે સમય કે જતા રહ્યા હતા? ના, એ લોકો ત્યાં હાજર જ હતા અને ત્યાંથી એ લોકો ફટાફટ જાતે પોલીસ સ્ટેશન. તમે કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે? ટોટલ 5 થી 7 લોકો વિરુદ્ધ. કોણ જેનું નામ ખબર છે? નામ ગામો છે અને બીજાના નામ નથી જાણતો, પણ જોયે ઓળખું છે. તમે વિડીયો ઉતારવાની પહેલા પોલીસને જાણ કરી હતી ત્યાં ઘૂસવાની પહેલા? હા, કરી હતી. તો પોલીસે શું કીધું? પોલીસે એવું કીધું હતું કે હું ગાડી મોકલી આપું, પણ જે ફેસ આઈડી વાળો દરવાજો હતો એ અમે ખુલ્લો જોયો એટલે અમે પેલા ઉપર જઈને આ વિડીયો ફૂટેજ લઈ. હવે તમે સરકારે શું માંગ કરી રહ્યા છો? અમે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ જુગારધામ અહીંયા આ જગ્યાએ ના ચાલવો જોઈએ. જુગારધામની બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં સરકારી સ્કૂલ આવી રહી છે અને એ આખો રેસિડેન્શિયલ એરિયા છે કે જ્યાં લોકો રહે છે. લોકો ત્રસ્ત થઈ ગયા છે પણ કોઈ આના વિરુદ્ધ પગલા નથી લઈ શકતું કારણ કે આ બધાને બીક વધાવે છે. તો આના લીધે તમે હાઈકોર્ટમાં જશો?
હા જઈશું અમે. અને જો ચેસ કેરમ ચાલતી હોય તો તેના અંદર ફેસ કેમેરા આટલી બધી સિક્યોરિટી રાખવાનું કારણ શું, એ પણ એક પ્રશ્ન છે. એ પ્રશ્ન જ છે ને કે ચેસ કેરમ જો રમતા હોય તો આપણે કોઈ ફેસ આઈડી રાખવાની આવતી નથી. એમાં શેની પ્રાઇવેસી? તમે જો લીગલ જ ચલાવો છો તો આ બધું કેમ રાખવું પડે છે તમારે? અચ્છા, અત્યારે તમારી પર જો ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તમારી પર પણ કાર્યવાહી કરવામાં આવે તો આગળની તમારી રણનીતિ શું રહેશે? જો મારી ઉપર ક્રોસ ફરિયાદ દાખલ થઈ તો મને આની ઉપરથી ભરોસો ઉઠી જાય. કાયદાની વિરુદ્ધ અમે છેક સુધી જ પહોંચીશું. જેટલું અમારથી થશે હાઈકોર્ટ સુધી જઈશું, ઉપરી અધિકારીઓને જાણ કરીશું કે અહીંયા આ વસ્તુ ચાલી રહી છે, જેમાં પોલીસની અહીંયાની સ્થાનિક પોલીસની પણ મિલીભગત છે. ચેસ કોણ રમે, કેરમ કોણ રમે અહીંયા આગળ? ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય? છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય? કોઈ નહીં રમતું? બધાને પત્તા જ રમવા છે? આ છે દરિયાપુરનું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે, પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે. ચીપો કાકા, દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેક વાર રેડ પડી ચૂકી છે. છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા 182 લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે. દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી. બેહો, તમે બેહો. કોણ બેહો? હા, હું આ જગ્યાનો માલિક છું. આ જગ્યાનો હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી. ઉપર શું? આ દરિયાપુર જીમખાનાનો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારીઓથી ખચાખચ ભરેલો છે. કાકા અહીં કેટલા બોર ચાલુ? ભાગો હવે જાઓ નીચે ઉપાડે. ચાલો, સરસ. જુગાર રમવા આયા કાકા? આ જગ્યાનો માલિક હું છું. અહીંયા કોઈ જગ્યાએ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો. અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે? નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આયા છો અહીંયા આગળ? નીચે ચાલુ જ છે. આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર. અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે હાલ. चलो नीचे उतरो, नीचे उतर. કોઈ ખેલી ના જોઈએ, કેમ ના જોઈએ? હું માલિક છું એનો. ચલો માલિક અરે માલિક છું. પુરાવો કર આ બધું બતાવું પુરાવા સાથે કે કોણ માલિક છે ને કોણ નથી. હા, ચાલ, આઈ જા. એ
અહીંયાથી હો, હજી ઇજ્જતથી આવી દે નહીં. નહીંતર. નહીં તો શું? તું પુરાવો બનાવ, અરે પોલીસ હું આવે, આપું. પોલીસ જો જવાબ. પોલીસ બધું બહાર આવે છે, હેડ બહાર. હા, ચાલ. જેટલું તારવું છે ને એટલું જ મારવું છે. હો? શું? આ મિલકત. બે મિલકત કાંઈ અરે, લોડાની નથી. અરે ચોર્યા તારા કરતો. લોડાની નથી. હાઈકોર્ટને પૂછી લે અરે પહેલા. હાઈકોર્ટનું શું? હાઈકોર્ટમાં કેસ છે ને રમવાની એના આગળ પરમિશન છે. હે? જુગારધામ રમવાની નથી. એ તારે જુગારધામ છે કે શું છે, મને પરમિશન? ખબર પડે આ છે. બધું અહીંયા આવી જ ગયું છે કે તમે લોકો અહીંયા શું ચલાવો છો? એ ગમે તે ચલાવતા ગયો. હા. હલો, તું મને પુરાવા હાલ કર. અરે આ બી હાલત બતાવી દઉં. હા. હલો, ચાલુ રાખજો તમારે.